બધું નાખી દઉં. હા ધુવાડા નીકળ્યા જોઈ રહી. આમાં જ નહીં દેખાતા, આપણે ઝૂમ આઉટ કરી નાખી. જય કરજો જો ગાય મારવા આવે ભાઈ. હલવાયા ભાઈ હલવાયા. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજે વરસાદ આવતો હતો ને, એક આઈડિયો એવડો આપણા મગજમાં આઈડિયો આવ્યો છે ને. સર્વિસ સ્ટેશને લઈ જઈએ ને ભાઈ ગાડી તો 100 રૂપિયા લઈએ. તો આજે વરસાદ આવતો હતો ને, મેં કીધું ગાડી આપણે ને સર્વિસ કરી નાખી, ધોઈ નાખી આપણે હાથે ભાઈ. ફૂલ ગહીને આપણે એને ધોવી છે. તો વરસાદ તો અત્યારે એને બંધ થઈ ગયો છે. ગાડી અહીંયા રાખી દીધી છે ઊભી ઘોડી ચડાવીને. તો આપણે એને હવે સીધી ગાડીની સર્વિસ મારી નાખી ને. આમ જો વરસાદ અત્યારે આવે હું થઈ ગયું છે. તો અહીંયાથી ડોલ લઈ લઈ. આમાં ભાઈ હે ને સર્વિસ કરાવવા જેવી, કેમ કે જો આ રીંગું છે ને બધી પીરી પીરી થઈ ગઈ બધે એમને. ભાઈ રીંગું આપણે ધોરકાવી નાખવી અને કિનીપ્લક સેમ્પલ નાખવાનું છે. આ ડબ્બો છે એમાં નાખું તો ભાઈ ડોલમાં હે ને કિનીપ્લક સેમ્પલ નાખી અને ગાડી આપણે સાફ કરવાની છે. એટલે બધો ઊંચો હોય ને આમાં ક હોય ને બધો ધોવાઈ જાય લુગડાની વારી. તો નાખી લઈ. બધું નાખી દઉં. હા જોઈ લે ફેરવતું નથી આ રીતના. ભરાઈ જાય. આપો લઈને બોર એટલે થઈ ગયા રેડીમાં. તો ભાઈ આપણે એને ડોલમાં નાખી લીધું છે સેમ્પલ ને ઘોરાઈ ગયું છે. અને હવે આપણે ગાડી ફટાફટ ધોઈ નાખી. વરસાદ તો અત્યારે આવતો નથી ભાઈ ને, વરસાદમાં ધોવાની બહુ મજા આવે. તો મિત્રો ગાડી એને ધોવાઈ ગઈ છે. હવે તમને બતાવું કેવી અમે સાફ કરી છે. અને જો આમ પાછું હોય ને કારું મકોડા જેવું થઈ ગયું છે આ બાજુ. અને હવે વરસાદ આવીએ મિત્રો. ભાઈ ગાડી એને આ રીતના કંઈક ચમકાવી નાખી છે. તમે જો આ મેઘવીલ ગાડીને જોઈ લ્યો, ચમકાવી નાખી ને. ગાડી ભાઈ આવી રીતે કંઈક ધોઈ નાખી. કોમેન્ટ કરજો જો ગાય મારવા આવે ભાઈ તો કોમેન્ટ કરજો કેવી ધોવાણી છે. અને જ્યાં વરસાદ જેવું થઈ ગયું છે ને, હવે આપણે ને ઉપર જવું છે. ઉપર જવા મેળીને છે ને ભાઈ પગથિયામાં ભાંગે એવા હે. ભાંગે નહીં તો સારું ભાઈ, નસીબમાં હે ને. હલવાયા ભાઈ હલવાયા. તો ભાઈ આપણે ઉપર ચડી ગયા હે. અને આમ વાતાવરણ જો અન્ય છે ને ઢારિયામાંથી ધુવાડા નીકળ્યા જોઈ રહી. આમાં જ નહીં દેખાતા, આપણે ઝૂમ આઉટ કરી નાખી. જો થોડા થોડા નીકળતા હે ધુવાડા. આમાં એને ધુવાડા તમને દેખા હે નહીં ભાઈ. અને આમ તમે વરસાદ જોવો ખાલી ભાઈ. ભાઈ ભાઈ પતરામાંથી એવા માટે ધુવાડા નીકળે. એ પતરા હે ને કે કેમિકલથી બનાવેલા હોય, પાણી ને એવું થાય ને ભાઈ જાજો ટાઈમ એવા માટે ધુવાડા નીકળે, બીજું કાંઈ ના હોય ભાઈ. તો આપણે ભાઈ હે ને હવે નીચે જઈએ ભાઈ. વરસાદ તો આવીએ નહીં. આમના આ વાળી પાછળ તમે જોતા હો સારું થઈ ગયું હોય, પણ અત્યારે બધું આમ ઉપરથી આમ ને વહી ગયું હોય. જો અમારી કંઈક સીડી કંઈક આવી છે ભાઈ.
લાકડાની સીડી છે ભાઈ, એમાંથી છે ને ભાઈ અમે ઉતરી ભાઈ. અને આ છે ને વરસાદના પાણીમાંથી છે ને ઓલો બોલ હોય ને ભાઈ, ભીના થઈ ગયા હોય ને એટલે ખવાઈ જાય બોલ, ભાંગે નહીં તો સારું કહેવાય. ભાઈ ભાઈ અઘરું છે ભાઈ, એમાં ઉતરવું નહીં. કેમેરો ભાઈ આપણે છે ને ઉતરી ગયા છે નીચે ભાઈ, માન ઉતરે, બીક જ લાગી રાખે. જઈ ઉતરી નહીં ચડીને બીક જ લાગી રાખે. મારી મમ્મી છે ને ખાઈ લીધું ને મારે ખાવાનું બાકી છે, અને જો ખાઈને ડાયરેક્ટ સુઈ જાય. હે મારી મમ્મીને ને થોડીક તકલીફ છે. શું ખબર કે એને ઓલું કે ને શરીરમાં ઓલું ખીરો થાય ને ભાઈ, કંઈક અવરી વસ્તુ ખવાઈ ગઈ ને બધી ભેગી થાય ને એટલે કંઈક એવી તકલીફ થઈ ગઈ છે ભાઈ. 2 દી થયા છે એટલે એને થાક પડી ગઈ છે. તો ભાઈ હે ને એવું કંઈક થઈ ગયું છે ભાઈ ને, કેમ કે તમે ગમે અવરી વસ્તુ ખાઓ ને તેને ગમે કંઈક અવરી કરી નાખો ને ભાઈ એટલે તમને ને શરીરમાં બીજી તકલીફ ઊભી થાય ને થાય. કાં ખીરા ઉપડે, કાં ખંજવાર આવે, અને ગમે ખોળકીયું થાય ને એવું કંઈક થાય ભાઈ. તો ભાઈ ગમે હંમેશા છે ને કંઈક સારી વસ્તુ ખાવાની અને અવરી વસ્તુ નહીં ખાવાની. કેમ કે તમે પીઓ ને કે મેડિકલમાં લઈને ગોળી પીઓ અને કે દવાખાને લઈને ગોળી પીઓ એટલે એના રિએક્શન ભેગા થાય. તો આમાં તમે ખાવ ને તો એમાં રિએક્શન જ ભેગા થાય. તમે આવા કપડાં પહેરે જોતો આ બધું ડૂચો કર્યો જોતો ને હવે જો કાઢે છે ભાઈ. પહેલે પહેર્યા ને અત્યારે કાઢે. ખાલી 2 ફોટા પાડવા હતા મિત્રો, 2 ફોટા હાટું થઈને આટલા લુગડા પહેર્યા હે. કેમ આવા લુગડા પહેર્યા બેન? કેમ આવા પહેર્યા લુગડા? હે જન્માષ્ટમી આજ થોડી છે કઈ હતી? કાનુડાનો જન્મ આજ થોડો. તો ભાઈ અત્યારના કેટલા વાગ્યા છે? 4:30 વાગ્યા છે ને 4:30 વાગ્યાની ચા મારી મમ્મી છે ને બનાવીને લઈ આવ્યા છે ભાઈ. આદુવાળી, હળદકવાળી. પણ હું નથી પીતો. તમારે દૂધ બનાવાય મારા, દૂધ બનાવાય મારા. હે વરસાદ ચાલુ હતો હવા ગરમ ગરમ બેઠા આપણે, મોજ આવી. કેવાની મોજ આવી? વરસાદ ચાલુ છે લ્યો ભાઈ, વરસાદ આવે તો મોજ આવે કે ના આવે? તમે ભાઈ હાથ દુવારી ભાઈ મારો બાપુ સ્પેશિયલ ધક્કો ખાધો યાદ. અને મારા વડીમાં જો ભરત ભરે છે. ભાઈ જો આવું કઈક ભરત ભરે છે, તમે જોઈ લ્યો. જાય ને એટલે તરત ના આવે, ઓલું ના આવે. આ અમારા બાને 70 થી 75 વર્ષ થયા. રડીમાં કેટલા વર્ષ થયા તમારા? 70 ને 5 થયા એટલે 75 વર્ષ થયા ને. તો એ જો આમને ભરત અને હોયનો દોરો ને પોરવો હોય ને તો એ પોરવી લે ને. એમાંથી આપણે ને નેચરલ જગ્યા ને આમ પાણીનો અવાજ આવતો હોય ને આમ ચકલીઓ બોલતી હોય એ જગ્યાએ એવો આમ લીલોતરી હોય એવું. ને તમે જો અહીંયા પાણીનો અવાજ આવે કેવું આમ અવાજ આવે. તમે ખાલી અડધી કલાક કે કલાકથી ને આમ ગામથી અને સિટીથી દૂર રહી અને તમે જરાક પહાડવાળા વિસ્તારમાં જાજો તમને કેટલો ફેર પડશે. અહીંયા જો એક પ્રદૂષણ ના હોય, આમ નેચરલ હવા આવતી હોય ને ઓલા તો વાહનના પ્રદૂષણ ને એથી જ તમે ઓલી કંપની હોય ને એથી જ તમને હે ને આવું બીમાર પાડી નાખે. અહીંયા તમે જે બેહો ને આમ ટાઢી હવા આવતી હોય ને ફૂલ અલગ લેવલની મજા આવે ભાઈ. આમ જો આ બાજુ આમ લીલોતરી, આ બાજુ પાણી ને આ બાજુ ઝાડી વિસ્તાર ભાઈ અલગ નેક્સ્ટ લેવલની મજા, નેક્સ્ટ લેવલની. તો હજી હે ને આપણા છેલ્લામાં હે ને આટલું પાણી વહ્યું હવે જો પગથી ઉચેરું છે હજી આમથી આમને વહ્યું હવે ને આ બધું પાણી છે ને ભાઈ વરસાદનું છે. હાજે ભાઈ અવડો વરસાદ પડ્યો ને
થેલામાંથી હજી પાણી વહી આવે. આ રેજનું નથી પણ રેજ આમથી છે ને ઝરમરિયા જો ઝીણા ઝીણા છાંટા ચાલુ થયા તો આપણે સીધા છે ને ઘર ભેગા થાય ને કરીને પલરી જાય. ભાઈ આ સાથે આપણે વ્લોગ વિડીયોને પૂરો કરી તો કેવું રહે, સારું રહે. મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં. છતાં બધાને રામે રામ.